હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. આપણે જાગી ગયા છીએ, સવારના કરતા હતા કામ, વાગી ગયા છે 12, તો નેવરા શાસી તો બ્લોગ શરૂ કર્યો છે. જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પૂરો વિડીયો જોતા રહેજો. નાઈ ધોઈને આવ્યા છીએ ગામમાં બેહવા, ઇકોમાં બેઠા છીએ. જગા કાકાની ઇકોમાં નિર્મળસિંહ ઊભા છે. ઓ ઇકો બનાવેલી છે કમ્પ્લીટ. ને બાપુની દુકાન સામે બેઠા છીએ, તડકો છે. વાહ પ્રતાપભાઈ વાહ, પાણીપુરી ખવડાવે છે હે ભરતભાઈ? કે તમે ખવડાવો? કોણ ખવડાવે? થેન્ક યુ. એટલે કઈ થાય નહીં, એકાદી ડીશ કેવી દો છે. વાસડો ગુજરી ગયો છે ભાઈ, અને વ્યવસ્થા કરવી જોઈએ હવે જાક. હાલો આનું કઈક કરો હવે દાદા. આવી ગયું છે વાહન, ચડાવી દેવાનું છે વાસડો. એવું રુદા કેમ ગાય છે કે વાસડો છે? જાવું તારે ચડાવવા? બીક લાગે? સોખા ખાઈ ચડે જ ને. તમે જ નથી ખવડાવ્યો ને કઈક? પાપ લાગશે હો, હાસુ બોલી જાય. હેન્ડલ થી મૂછે ચડાવવામાં સેવાનું કામ છે તો કરતા હતા. હું નિર્મળથી બે ચડાવવામાં હા ચડી ગયો, હાથ રહી જાય ઓલું ફેરવી હેન્ડલ ફેરવી હેન્ડલ એની હાથે ફરે. હવે બન છું સોડા ભરજો તો બે પાઈ દઈ ભાઈઓને. આ ગમે એ લાવવું કે જાય છે. અહીંયા બાજુના ગામમાં હનુમાન દાદાનું મંદિર છે, તો અહીંયા જાય છે. અમે જાય છીએ અમારા અમારી ગામ છે બાજુમાં છે ભાનુડિયા, ને એમથી 1 કિલોમીટર આગળ છે હનુમાન દાદાનું મંદિર, એટલે કે હનુમાન ટેકરી. તો જાય છે ત્યાં કોઈ નથી ગોરા બસ થાકી ગયો. આવ્યા છે હનુમાન દાદાની ટેકરી છે. અહીંથી રોડ છે જવાનો ઉડવાથી ઉપર જવાય છે. ને લક્ષ્મણ બાપુ છે, એ એના મહંત હતા, પણ હવે એ દેવ થઈ ગયા છે, ઘણો ટાઈમ થયો છે એને. તો હવે જઈએ ઉપર હનુમાન દાદાના દર્શન કરવા. ને હનુમાન ટેકરી કહેવાય જૂની, ને એના સંત હતા લક્ષ્મણદાસ બાપુ, એ તો અત્યારે હાલમાં છે નહીં. ને આ લોકેશન આવેલું છે આપણે ભાનુડિયાથી આવતા અને બેડાથી આ બાજુ આવતા બેયની વચ્ચે આવેલું છે. ને ઉપર છે હનુમાન દાદાનું મંદિર ને એવું બધું છે. તો હાલો ઉપર તમને બતાવીએ, ને આપણો પૂરો વિડીયો જોતા રહેજો. જવા જો હળવું. આવી ગયા છીએ ઉપર, ને બહુ જોરદાર લોકેશન છે. બપોરના ટાઈમે જમવાનું લઈને આવ્યા હોય તો આખું લોકેશન તમે જોઈ શકો છો. આ છે હનુમાન દાદાનું મંદિર, અંદર જોઈ શકો છો અંદર. ને મંદિર બને છે બારું નવું. પાસે લક્ષ્મણ બાપુ, પ્રાણદાતા હનુમાનજી લક્ષ્મણ ટેકરી. ને અહીંના મહંત અત્યારે હાલ છે મહાવીરદાસજી. આ છે મહાવીરદાસજી. આ છે ધોવાડો છે એટલે કંઈ બતાવે નહીં. બહુ જોરદાર લોકેશન છે. મંદિર બને છે નવું, જીગાભાઈ નિર્મળસિંહ છે. બપોરે ટિફિન લઈને આવ્યા હોય તો તમને આનંદ જ આવ્યા કરે એવી જગ્યા છે. મોવાથી 20-25 કિલોમીટર થાય.
બહુ જોરદાર લોકેશન છે, ધાર ઉપર છે આખું. અમે આવ્યા છીએ અમારી ગામની બાજુ સેદડાથી ભાનુડિયા અને બેડાની વચ્ચે હનુમાન ટેકરી કહેવાય. હનુમાન દાદાનું ખૂબ જૂનું મંદિર છે. તો આવ્યા છીએ ને અહીંના મહંત છે, તો આપણે એની યારે બે વાતો કરશું. તો બાપુ આપનું નામ જણાવશો? મહાવીરદાસજી. બાપુ આ જગ્યાનો આ હનુમાન દાદાનો ઇતિહાસ લક્ષ્મણ બાપુ વખતથી છે. એમાં આનું કઈ પ્રગટ્ય તમને ઇતિહાસ? એમાં એવું છે, આ ખાલી બાપુએ તો ડુંગરો રાખ્યો તો ખડામાંથી ગયું છે. હા. પછી બાપુએ થોડોક ઉતાર્યું ને બાપુને એમ થયું કે ભાઈ આપણે કથા કરીએ. મારીને સેવકો હતા, બાપુ જસદણ હતા. હા, તો થોડુંક ઉતારી આવ્યા બાપુ કે આમાં ન થાય કથા. અને આપણે એમ કે સત્યનારાયણ ભગવાનની, તો બાપુ કહે સત્યનારાયણ ભગવાનની રામ કથા કરવાની. પછી આશ્રમમાં ઉતાર્યું, જેસીબી લાવ્યા પાસે. આ પથ્થર તો ખાલી પથ્થર હતો, મંદિર હતા. એને ઓલી બાજુ ગોતું મારવા દીધું, આપણે ખબર નથી કઈ. હા હા. મોટા બાપુએ ભરતદાસ ઓળખશો તમે એને? ભરતદાસ. હા, જસદણ વાળા બાપુ. જસદણ બાપુ. હા, બાપુએ પછી કીધું કે ભાઈ એમાં હનુમાનજીનો વાસ છે, તમે એની માટે બે આવજો બધું કરો છો. હવે પાસે નવરાજ ધવરાવી ઓલી ટેકરીએ લઈ જવા હતા બાપુને, હનુમાનજીને. તો જીસીબી હાલ્યું નહીં, ટ્રેક્ટરની હોકડીમાં અહીંયા બધી આવ્યા. હવે એ ગોતો મારી ગયો. બાપુને એમ થયું કે દાદાને ત્યાં જવાની ઈચ્છા નથી, અહીંથી હલ્યા નહીં. પછી અહીંયા બે દીધા. લક્ષ્મણ બાપુનું અવસાન થયું ને કેટલા ટાઈમ? ચોથું વર્ષ. મંદિર બનતું લાગે વારું. એ બાપુની મૂર્તિ ગુજરાતી છે ને, લક્ષ્મણ બાપુ. મંદિરની છે, હનુમાનજીની વાતો મંદિર બનાવવાની વાતો આવી છે. દાદાની ઈચ્છા હશે ત્યારથી. હા, એની ઈચ્છા આગળ આપણું કઈ હાલવાનું નથી. તો 100% નથી આ પછી. તો મિત્રો, જો તમે મોવાના હો તો જરૂર અહીંયા એકવાર મુલાકાત લેજો. બહુ મજા આવે એવું સ્થાનક છે અને ખૂબ શાંત વાતાવરણમાં જગ્યા છે. અને હનુમાન દાદાના એટલા વર્ષા છે. તો આવજો તમે બધા, જરૂર એકવાર આટો મારજો. જય હનુમાન દાદા. બાપુ દેવ છે ને એ વડે દીક્ષા લીધી. દીક્ષા લીધી. ગુરુ કન્યા મેં દીક્ષા લીધી. દિવાળે બાપુ દેવ દિવાળી. અને સારું છે આશ્રમનું કામકાજ બધું. તમને મળીને આનંદ આવ્યો? આવી કેમ કેમ નહીં. આવો તમે ત્યારે ગમે ત્યારે ઉયોવાનું એ તૂટે આપણે ખુલ્લું છે ત્યારે. હા, એ તો આમાં કોઈ ના નહીં, ગમે ત્યારે આવો. તો તમને મળીને જ તેમ લાગ્યું કે નહીં બાપુનું કામકાજ સારું છે? પેલા અમે બહુ આવતા, પણ હવે આમ ઘણા વર્ષથી આવ્યા નથી. 3-4 વર્ષ આવ્યા છે. બાપુ દેવ છે પછી નંદ થયો. પેલા આવતા પણ પાછા આજ શનિવાર હતો, મેં કીધું હાલો તો ટેકરીએ જાય દર્શન કરવા. બાપુનું અગ્નિ સંસ્કાર તો ત્યાં જસદન જ આપ્યો ને? મેન આશ્રમ જસદન બાપુનું, લક્ષ્મણ બાપુનું. એના ગુરુ જ થાય ને? ભરતદાસ બાપુ. બાપુ છે છે હયાતી. દર્શન કરીને નીકળી જશે, જાય છે ઘર બાજુ. બાપુ સાથે થોડી ઘણી વાતો કરી છે અને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. હવે પાછા ટાઈમ રહેવું ત્યારે આવજો આટો મારવા. બાપુએ કીધું છે કે આવજો હવે પાછા જવું ગમે ત્યારે. બાપુનો સ્વભાવ બહુ નિર્મળ સ્વભાવના છે સંત. તો હાલો હવે આપણે ઘર બાજુ જઈ આવીએ. બાપુની યારે ખેલ શરૂ કર્યા છે. તાળું નથી દેવા દેતા અંદરથી. સંપલ નાખી દીધું છે આટલું. બાપુ પાણી નાખો, દીપો છે વયો જાય. હવે બળાઈ નથી કરતા. બાપુ વાંકી જાવ ને તો નહીં દેવાય. એલા નહોતું લેવાનું હું પણ. કેમ બાપુ? તો મિત્રો, આજનો આપણો બ્લોગ આટલો જ છે. જો આપણો બ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.